નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો. તો મિત્રો, આજ તારીખ 20/9/2025 વાર શનિવાર. જો તમે સેવાનિવૃત્ત એક પેન્શન હો તો તમારા માટે પીપીઓને લઈ પેન્શન પેમેન્ટ ઓર્ડર લઈ આજે સવારે થઈ મોટી જાહેરાત મિત્રો. તો જો તમે ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો, સેવાનિવૃત્ત કર્મચારી છો તો તમારા માટે આજનો વિડીયો અગત્યનો બની રહેશે મિત્રો. તો ચાલો સમય ન બગાડતા આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ મિત્રો. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચાઓમાં ઈપીએફઓ દ્વારા પેન્શન ધારકો છે તેમના માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું. તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. તમે ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો મિત્રો, વાત કરીએ પીપીઓ એટલે પેન્શન પેમેન્ટ ઓર્ડર. જ્યારે તમે કર્મચારી છો, કર્મચારીમાંથી જ્યારે નિવૃત્ત થાઓ છો, નિવૃત્ત થયા પછી તમને કાગળ પર એટલે કે પીપીઓ આપે છે. આ પેન્શન પેમેન્ટ ઓર્ડર પેન્શન પેમેન્ટોમાં જ્યારે તમારો છેલ્લો પગાર છે, છેલ્લા પગારની વિગત હશે, તમારા નામની વિગત હશે, તમારા જે નામ હશે, પછી તમારા જે હશે મિત્રો, તમારા વારસદારનું નામ હશે, સંપૂર્ણ વિગત તમે પેન્શન પેમેન્ટ ઓર્ડરમાં તમને મળી રહે છે. પેન્શન પેમેન્ટ ઓર્ડર ખૂબ જ જરૂરી દસ્તાવેજ છે. જો તમારા દસ્તાવેજ ખોવાઈ જાય તો તમારે ઘણી મુશ્કેલી પડે છે, તમારે આ નવું નીકાળવા માટે. તો સરકારશ્રીએ આના પર તમે મુક્તિ આપી છે. સરકારશ્રી દ્વારા હવે નવો નિયમ લાવવામાં આવે છે. સરકારશ્રી દ્વારા જો પેન્શન પેમેન્ટ ઓર્ડરને હવે મિત્રો પીપીઓની સોફ્ટ કોપી આપવામાં આવશે અને પીડીએફ પણ આપવામાં આવશે. એટલે મિત્રો, સૌપ્રથમ સરકારશ્રી દ્વારા, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પીપીઓની એક મહત્તમ સોફ્ટ કોપી આપવામાં આવશે અને સાથે સાથે પીડીએફ પણ આપવામાં આવશે. જો તમારા હાર્ડ કોપી ખોઈ જાય તો તમારા પાસે એક પ્રૂફ રહેશે કે તમે સોફ્ટ કોપી આપીને તમે તમારું કામ કરી શકો છો. તો સરકારશ્રી દ્વારા એક મહત્ત્વની અપડેટ કહી શકાય કે તમને હવે પીપીઓની સોફ્ટ કોપી આપવામાં આવશે, સાથે સાથે પીડીએફ પણ આપવામાં આવશે મિત્રો. આ એક મહત્ત્વની વાત હતી. ત્યારબાદ સેન્ટ્રલ સિવિલાઇઝ પેન્શન પેમેન્ટમાં મિત્રો, આમાં કોઈ પણ બેંકમાંથી તમે તમારા જે પીએફ ઉપાડી શકો છો, અન્યથા તમારા જે પેન્શન ઉપાડી શકો છો. તમે કોઈ પણ બેંકમાંથી, કોઈ પણ શાખામાંથી તમારું પેન્શન ઉપાડી શકો છો. તો સેન્ટ્રલ સિવિલાઇઝ પેમેન્ટ સિસ્ટમમાં એક મહત્ત્વનો સુધારો કરવામાં આવ્યો હતો મિત્રો. હવે તમે પોતાની કોઈ પણ બેંક હોય તો કોઈ પણ શાખામાંથી તમારું પેન્શન ઉપાડી શકો છો. તો સરકારશ્રી દ્વારા એક બીજી પણ મહત્ત્વની બાબત કહી શકાય એ તમે કહ્યું તમે સોફ્ટ કોપી આપવામાં આવશે, પીપીઓની સોફ્ટ કોપી આપવામાં આવશે. સાથે સાથે બીજી છે સેન્ટ્રલ સિવિલાઇઝ સિસ્ટમ. તમને આ કોઈ પણ બેંકમાંથી, કોઈ પણ શાખામાંથી તમે પોતાનું પેન્શન ઉપાડી શકશો. તો મિત્રો, આ 1 જાન્યુઆરી 2025થી અમલમાં આવી શકે છે મિત્રો. અમલમાં આવ્યો તો મિત્રો, તો સીબીસીએસસી દ્વારા સેન્ટ્રલ સિવિલાઇઝેશન પેન્શન પેમેન્ટ ઓર્ડરમાં એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે. સાથે મિત્રો, આ 78 લાખ પેન્શન ધારકો માટે ખૂબ જ ઉપયોગી માહિતી છે. 78 લાખ પેન્શન, ગુજરાત રાજ્યના 78 લાખ પેન્શન ધારકો માટે આ એક મહત્ત્વની અપડેટ કહી શકાય મિત્રો. સાથે સાથે તમે એમ્પ્લોયર છો, તમે પેન્શન ધારક છો, તમે જાણો છો તમે 12% ફાળો આપ્યો છે. તેમને 8.33 ઈપીએસમાં કપાય છે અને 3.67 ઈપીએસમાં 8.33 કપાય છે, જ્યારે ઈપીએફમાં 3.67 કપાય છે. આ મિત્રો, જો તમારો મૂળ પગાર 15,000 હોય ને 1 સપ્ટેમ્બર 2024થી અમલગીરી આવે છે. તો મિત્રો, આ ખૂબ જ સારા સમાચાર કહી શકાય. સરકાર દ્વારા, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પેન્શન પેમેન્ટ ઓર્ડરની હાર્ડ કોપીથી સોફ્ટ કોપી આપવામાં આવશે, પીડીએફ આપવામાં આવશે. સાથે સાથે મિત્રો, તમને કહ્યું તેમ સેન્ટ્રલ સિવિલાઇઝ પેમેન્ટ ઓર્ડર એટલે કોઈ પણ બેંકમાંથી, કોઈ પણ શાખામાંથી તમે પેન્શન ઉપાડી શકો છો. તો મિત્રો, આ ખૂબ જ અગત્યની માહિતી હતી. તો વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક કરી લેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ વેરી મચ મિત્રો.